હેલો સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે ફંક્શન્સ. ફંક્શન્સમાં આજે આપણે 4 ફંક્શન્સ શીખવાના છે મારા વિદ્યાર્થીઓ. એ 4 ફંક્શન્સ તમારા એક્ઝામમાં 100% 100% પૂછાવાના છે, જે તમને 4 ગુણ આપશે. એટલે તમે આ નાનકડો વિડીયો જોશો તો તમારે 12 ક્લાસના બોર્ડ એક્ઝામમાં એ 4 ગુણ ઇંગ્લિશના પાકા. તો એ 4 ફંક્શનમાં જે પહેલો ફંક્શન રહેવાનો છે એ છે ચોઇસ. ચોઇસને આપણે ગુજરાતીમાં કહેવાય પસંદગી. તો ભાઈ આપણે ફંક્શનમાં પસંદગી એટલે ચોઇસ પૂછે તો ચોઇસ પૂછતા જ તમારે નજર જાવી જોઈએ વુડ રેધર શબ્દની ઉપર. એ વુડ રેધર એ ફંક્શન છે જે આપણે પસંદગી બતાવે છે અને એનો ગુજરાતીનો મીનિંગ નીકળે છે કોઈ વધારે પસંદ કરવું. એટલે કંઈક કરવું, કઈ વસ્તુને કરવું એ વધારે પસંદ કરવું બતાવે એને કહેવાય વુડ રેધર. એ તે વાક્ય કેવી રીતે બને છે? આઈ વુડ રેધર સ્ટે એટ હોમ. એટલે મારા મિત્રે મને કીધું કે ભાઈ અમે મૂવી જોવા જઈએ તો અમારે ભેગો આવશે? તો મેં એમને શું જવાબ આપ્યો કે ભાઈ હું ઘરે રહેવું વધારે પસંદ કરીશ. એટલે મૂવી તમારા સાથે જો એનાથી વધારે પસંદ હું શું કરીશ? ઘરે રહેવાનું. તો ઘરે રહેવાનું પસંદ કરીશ એ મારી પસંદગી છે પિક્ચર જોવાની ઉપર. તો આપણે કીધું ભાઈ મેં તો ઘરે રહેવાનું પસંદ કરીશ. તો વુડ રેધર વધારે પસંદ કરું છું એ ભાવના આપે છે, જે એક પ્રકારની પસંદગી હોય છે. તો ચોઇસ પૂછે તો વુડ રેધર ઉપર ટિક. બીજું જે ફંક્શન છે મારા વિદ્યાર્થીઓ એ છે મેનર. શું છે વિદ્યાર્થીઓ? મેનર. મેનરને શું કહેવાય? રીત. એમ તો રીત ઘણા બધા શબ્દોથી પ્રકટ થાય છે અને એ એડવર્બ છે એક પ્રકારનો. પણ આપણે 12માં એક્ઝામમાં ગુણ જોઈએ તો ફક્ત મેનર માટે તમારે શું યાદ કરવાનો કે એઝ આવે અને એ એઝ પણ શું બને છે વાક્યમાં? કંજંક્શન. કંજંક્શન એટલે બે શબ્દો જોડે, બે વાક્યો જોડે, એ શબ્દ કહેવાય કંજંક્શન. આ કંજંક્શન બનીને આવે કે પછી બીજો શબ્દ છે લાઈક. લાઈક નો મીનિંગ રહેશે જેવો કે પછી જેમ, અને એઝ નો મીનિંગ રહેશે જે રીતે એ રીતે, જે રીતે એ રીતે. એનો ખરેખર મીનિંગ તો જે રીતે છે, પણ આપણે ગુજરાતીમાં જ્યારે બોલીએ ને તો બંને વસ્તુનો ઉપયોગ કરીએ તો આપણે એઝ ની જે ભાવના છે એ પ્રકટ થાય છે. વાક્યથી સમજવાનો પ્રયત્ન કરીએ. રાઇટ યોર હોમવર્ક. તમારો હોમવર્ક લખો. પછી એઝ કંજંક્શન આવ્યો છે. જેવી રીતે, એઝ એટલે જેવી રીતે, આઈ ટોલ્ડ યુ, હું તમને કહ્યો હતો. તો ભાઈ કેવી રીતે હોમવર્ક કરવાનો? જેવી રીતે હું તમને કહ્યો હતો. આપણે પ્યોર ગુજરાતીમાં સામાન્ય રીતે કેવી રીતે બોલાય કે ભાઈ જે રીતે મેં કહ્યો હતો એ રીતે તમે હોમવર્ક લખો. જે રીતે મેં કહ્યો હતો એ રીતે તારો હોમવર્ક લખ. એવી રીતે તમારે આ એઝ નો ઉપર ટીક કરવાનો જ્યારે શું પૂછે? મેનર. અને એમાંય ધ્યાન રાખવાનો કે ભાઈ આ એક કંજંક્શન બને છે જે આ વાક્યને આ વાક્યથી જોડે છે, એટલે આ કંજંક્શન બને છે. અમુક વાર ખોટો થઈ જાય. માની લો કે અહીંયા ટોલ્ડ યુ ના લખેલો હોય અને ફક્ત મી લખેલો હોય તો પછી આ ખોટો થઈ જાય. તો આપણે જોવાનો કે બે વાક્યોને જોડે. એ જ તમારા બોર્ડમાં પૂછાય છે. ઓકે, એઝ પ્રિપોઝિશન એ બને, પણ એઝ બે વાક્યોને જોડતો હોય તો એને કહેવાશે મેનર બતાવવાનો. પછી બીજો શબ્દ છે લાઈક, જે પ્રિપોઝિશન જેમ વપરાશે. એક્ઝામ્પલમાં જોઈએ. હી સ્પીક્સ લાઈક અ ટીચર. એટલે તે શિક્ષક જેમ કે જેવો, શિક્ષક જેવો બોલે છે. તે શિક્ષક જેવો બોલે છે. તો આ વાક્યનો મીનિંગ થઈ ગયો. તો આ લાઈક અને એઝ મેનર પૂછે ત્યારે ટીક કરી દેવાનો. ત્રીજા ઉપર આવી જાઓ વિદ્યાર્થીઓ. ત્રીજો જે છે એ ત્રીજો જે છે ફંક્શન એ છે રીઝન બતાવવાનું. રીઝન ને આપણે ગુજરાતીમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? કારણ. રીઝન ને શું કહેવાય? કારણ. કારણ બતાવવા વાળો ફંક્શન એ છે. એ એમાં તમારે 3 શબ્દો ધ્યાન રાખવાના. એના અંદર અમુક 3-4 વધારે છે જે રીઝન બતાવે છે, કારણ બતાવે છે, પણ બોર્ડ એક્ઝામમાં એ જ તમારા 3 પૂછાય છે વધારેમાં વધારે.
તો બીકોઝ એટલે કારણ કે, સિન્સ એટલે કારણ કે, એઝ એટલે પણ કારણ કે. જોઈને કન્ફ્યુઝ નહીં થતા. એઝ સેન્સ કેવો આપે છે? કારણ કે નો અર્થ આપે છે, તો તે બતાવશે રીઝન. અને એઝ જેવી રીતે એવી રીતેનો મીનિંગ કાઢે છે, જેવી રીતે એવી રીતેનો મીનિંગ કાઢે છે, તો એ બતાવશે મેનર. એ થોડી જ કાળજી રાખવાની. પછી જો વાક્યથી સમજીએ, આઈ સ્ટેડ એટ હોમ, મેં ઘરે રહ્યો હતો. બીકોઝ કારણ કે, ઇટ વોઝ રેનિંગ, વરસાદ થઈ રહી હતી, વરસાદ થઈ રહી હતી. અહીંયા જો સિન્સ, સિન્સ એટલે કારણ કે. અમુક વિદ્યાર્થી હેરાન ન થતા સર તમે કહી રહ્યા છો વરસાદ થઈ રહી હતી અને અહીંયા લખે છે વરસાદ પડતો હતો. એ બંને વાક્યનો અર્થ સેમ જ આવે. ઓકે, ગુજરાતીમાં આટલો તમારે ઇન્ટરેસ્ટ નહીં લેવાનો, ઇંગ્લિશમાં લેવાનો. ગુણ આવશે બોર્ડમાં પરફેક્ટ. 4 ગુણ આપણા. જો સિન્સ યુ આર ટાયર્ડ, કારણ કે તમે થાકેલા હતા. યુ શુડ રેસ્ટ, તમારે આરામ કરવું જોઈએ, કરવું જોઈએ. પહેલા વિડીયોમાં આપણે શીખ્યો તો ફંક્શનના પહેલા વિડીયોમાં શુડ શું બતાવે છે? શુડ શું બતાવે છે? સજેશન અથવા એડવાઇસ. જે વિડીયો પહેલો ના જોયો હોય એ જોઈ લેજો. અથવા એડવાઇસ. એના અંદર એ જે પહેલો વિડીયો જોશો તો તમારા 6 ગુણ પાકા. 4 ગુણ આમાં થઈ જશે. 6 ગુણ એટલે ફંક્શન મોટા ભાગનો કવર થઈ જવાનો ફક્ત 10-15 મિનિટમાં. તો જો અહીંયા હવે આપણે ત્રીજો વાક્યને એક્ઝામ્પલ સમજીએ. એઝ ઇટ વોઝ લેટ, કારણ કે મોડો થઈ ગયો હતો. વી લેફ્ટ અર્લી, અમે વહેલા નીકળ્યા હતા, અમે વહેલા નીકળ્યા હતા. તો કારણ કે શું બતાવશે? રીઝન. એ 3 શબ્દ જ્યાં તમને નજર આવે તો તમારે શું ટીક કરવાનો? રીઝન વાળો છે ભાઈ. રીઝન એટલે કારણ બતાવે છે. ઓકે, પછી છે આજનો છેલ્લો ફંક્શન. એ છેલ્લો ફંક્શન રહેવાનો છે મારા વિદ્યાર્થીઓ કમ્પેરિઝન. કમ્પેરિઝન આપણે બતાવે છે તુલના. કોઈ વસ્તુની, કોઈ માણસની એકબીજા સાથે તુલના કરવી. તુલના કરવી એટલે સરખામણી કરવી. હા, સામાન્ય સાદા ભાષામાં કહેવાય કોઈ સરખામણી કરવી કે ભાઈ વધારે સારો વધારે ખરાબ, એક જેવો સારો, એવી રીતે. એ તમારે એક્ઝામમાં આવે એ તમારે ધ્યાન રાખવાની વસ્તુ છે. ઈઆર દેન, ધ સાથે ઈએસટી વાળો એડજેક્ટિવ અને એસ સાથે અહીંયા એડજેક્ટિવ અને એસ. ઓકે, આ તમારે ધ્યાન રાખવાનો રહેશે. આ તમારે ધ્યાન રાખવાનો રહેશે. એક્ઝામ્પલ થી સમજી આપણે એક એક કરીને શાંતિથી આવો. તો જો સૌથી પહેલા આપણે ઈઆર અને દેન જોઈ લઈએ. એવો એડજેક્ટિવ જેના પાછળ શું હોય? ઈઆર હોય અને જસ્ટ પાછળ શું હોય? દેન. તો તે રહેવાનો છે તુલના વાળો, કમ્પેરિઝન વાળો. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ ચીપર દેન માય બુક, એટલે આ પુસ્તક મારી પુસ્તક કરતા. દેન એટલે કરતા, દેન એટલે કરતા, મારી પુસ્તક કરતા ચીપર. તો ચીપ એટલે સસ્તો અને ઈઆર કરાવે એટલે વધારે. તો ચીપર વધારે સસ્તું, ઈઆર આવે એટલે વધારે, વધારે સસ્તું છે. એટલે આ પુસ્તક મારા પુસ્તક કરતા વધારે સસ્તું છે. તો સરખામણી થઈ મારી અને આ પુસ્તકમાં. એટલે ઈઆર અને દેન આવે તો તમારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કમ્પેરિઝન, તુલના બતાવે છે. બીજા ભાગમાં જોઈએ, ધ સાથે ઈએસટી અને એડજેક્ટિવ આવશે. એક્ઝામ્પલ થી જોઈએ વિદ્યાર્થીઓ. હી ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ, એટલે તે ક્લાસમાં સૌથી, ઈએસટી એટલે સૌથી ઊંચો છોકરો છે. તે ક્લાસમાં સૌથી ઊંચો છોકરો છે. તો એ સરખામણી બતાવો કે ભાઈ એક બાજુ ક્લાસના બધા વિદ્યાર્થી અને એમાં જ એ સૌથી ઊંચો છે. તો એ સુપરલેટિવ થઈ ગયો છે. સરખામણી એટલે તુલના કરે છે. એટલે ઈએસટી ધ્યાન રાખવાનો અને ખાસ કરીને દ આવવું જોઈએ. ઈએસટી પહેલા દ આવવું જોઈએ. એક વધારે એક્ઝામમાં પૂછાવાળો એમના જેમ જ છે, જેમાં તમારે કાળજી રાખવાની કે વન ઓફ લખેલો.
શું લખેલો હોય? વન ઓફ લખેલો હોય ને તો આગળ જે પણ નાઉન રહેશે એ પ્લુરલમાં રહેશે. ઉપરવાળા વાક્યમાં તમે જોઈ શકો છો, અહીંયા તમે શું જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ભાઈ આ દ અને ઈએસટી આવ્યો પણ આગળ આવી એક વચન વાળો નામ જ આવ્યો. પણ જ્યારે વન ઓફ હોય ને તો આ દ અને ઈએસટી ના પાછળ હંમેશા પ્લુરલ એટલે બહુવચન વાળો નાઉન જ રહેશે, નામ જ રહેશે. બોયઝ, ગર્લ્સ, સ્ટુડન્ટ્સ, મોબાઈલ્સ એવી રીતે રહેશે અગર વન ઓફ હોય તો. એ બહુ ધ્યાન રાખવા વાળી વસ્તુ છે. પણ છતાંય દ અને ઈએસટી એટલે કમ્પેરિઝન. પછી આપણે આ બે વસ્તુ સમજી ગયા. ત્રીજી વસ્તુ સમજી આવો. ત્રીજી વસ્તુ છે વિદ્યાર્થીઓ એઝ સાથે એડજેક્ટિવ અને ફરી એઝ. એટલે બે એઝ હશે અને વચ્ચે એડજેક્ટિવ હશે. જેમ કે સી ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર સિસ્ટર. એટલે તેણીના બેન જેટલી હોશિયાર છે. તો એવી રીતે એનો મીનિંગ કાઢવાનો. બીજો વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં શું છે? વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ. આ તમારો હોટ ફેવરેટ છે, બોર્ડ એક્ઝામમાં દર વખતે પૂછે કે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ માય બ્રધર. એટલે આ વેરી ફ્યુ આવે ને તો સમજી લેવાનો એઝ સાથે જ આવશે. આ વેરી ફ્યુ બીજા સાથે આવે તો નહીં કરવાનો ટીક. વેરી ફ્યુ એઝ સાથે આવે તો એ કહેવાશે કમ્પેરિઝન. તો એ શું કહેવાશે મારા વિદ્યાર્થીઓ? કમ્પેરિઝન કહેવાશે. આ કમ્પેરિઝન કહેવાશે. ક્લિયર છે? એ વાતનો ધ્યાન રાખવાનું. તો એ આપણે ચાર ફંક્શન શીખ્યા છે જે એક્ઝામમાં 110% આવશે. અહીંયા બે કેમ આપ્યા છે? કેમ કે તમારા બોર્ડ એક્ઝામમાં વધારે પડતા આ વસ્તુ પૂછાય છે. રાઈટ, વધારે પડતી આ વસ્તુ પૂછાય છે. આજ માટે વિદ્યાર્થીઓ આજ વિડીયો રાખીએ, આજ ફંક્શન્સ રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો ક્લાસમાં. થેન્ક યુ.